પોલીસે જે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું એ નકલી હતી. ડોક્ટર્સ પણ ઝોલાછાપ. સુરતમાં પોલીસની નજર નીચે આ બધું કેવી રીતે ચાલતું? ઝી 24 કલાક પર સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જે દર્દીઓ ડોક્ટરને ભગવાન માને છે એમાંથી કેટલાક તબીબો ડોક્ટરના વેશમાં હત્યારાઓ સાબિત થઈ રહ્યા છે. કારણ કે સુરતની હોસ્પિટલ કતલખાના સમાન છે. જી હા, હોસ્પિટલ નકલી છે, છતાં તેના ઉદ્ઘાટનમાં પોલીસના અધિકારીઓ હાજર હતા. નકલી હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ હાજર હતા. તમે જોઈ શકો છો, નકલી હોસ્પિટલના આરોપીઓ ઝોલાછાપ ડોક્ટરો ઊભા છે અને જેસીપી રાઘવેન્દ્ર વત્સ બાદશાહની જેમ નકલી હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે કેબિનમાં ખુરશી પર બેઠા છે. આટલા ભણેલા અને આઈપીએસ લેવલના માણસને ખબર કેમ ના પડી કે આ નકલી હોસ્પિટલ છે? સુરત પોલીસ હવે કહી રહી છે કે આ જનસેવા હોસ્પિટલ નકલી હોસ્પિટલ છે. આવા લોકોને પોલીસ જ પ્રોત્સાહન આપતી હોય તેવી ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.